ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંકલનમાં થોડા બીજા એક્ઝામ્પલ જોઈએ. સપોઝ y ઇક્વલ ટુ 3x ની 3/2 ઇન્ટુ dx આવું સમીકરણ હોય તો આનું સોલ્યુશન શું થશે? y ઇક્વલ ટુ dx છે અને x છે તો કે હા 3 અચળ પદ છે તો 3 ને બહાર કાઢી લ્યો. x ની 3/2 ઇન્ટુ dx થશે ને આવું. ચાલો ત્યારબાદ નિયમ જ છે, એક રેસ્ટ વધે, એક રેસ્ટ વધશે ને વધેલી રેસ્ટ છેદમાં, એટલે એક રેસ્ટ વધે એટલે x ની 3/2 પ્લસ 1 અને 3/2 પ્લસ 1 છેદમાં આવશે. ચાલો તો y ઇક્વલ ટુ 2 સામે જશે એટલે 3 ને એ 5, 5 છેદમાં 2 એટલે 3 x ની 5 છેદમાં 2 અને 5 છેદમાં 2 આવી રીતે આવશે. 2 ને ઉપર લઈ જાઓ એટલે આમ થશે y ઇક્વલ ટુ 6x ની 5/2 છેદમાં 5. આ આન્સર થશે. ચાલો બોક્સ કરી નાખો. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ. સપોઝ આવી રીતે આપેલું છે 3x પ્લસ xyz પ્લસ px ઇન્ટુ dx. હવે જ્યારે આવી રીતે હોય અને આનું સંકલન તમારે કરવાનું હોય છોકરાઓ, dx સાપેક્ષ એટલે નાના નાના dxનું સંકલન કરવાનું છે, તો આવા કેસની અંદર તમે ડાયરેક્ટ પણ લખી શકો, પણ શરૂઆતમાં જ્યારે તમે શીખતા હોય ત્યારે આવી રીતે ડિવાઈડ કરીને સેપરેટ લિમિટ આપીને પણ કરી શકો. સેપરેટ લિમિટ 3x ને લિમિટ આપી દો એટલે dx આને મલ્ટીપ્લાય કરશે, આને મલ્ટીપ્લાય કરશે અને pxની મલ્ટીપ્લાય કરશે. સેપરેટ લિમિટ કરીને કરો, ભલે વાર લાગે શરૂઆતમાં. એટલે 3x ઇન્ટુ dx થશે આવી રીતે છોકરા. પ્લસ છે ને વચ્ચે પ્લસની નિશાની, માઇનસ હોય તો માઇનસ લખવાનું. xyz ઇન્ટુ dx પાછું પ્લસ છે, આ ઇન્ટિગ્રેશન px ઇન્ટુ dx. ચલો થઈ જાય આવી રીતે. હવે ડાયરેક્ટ આપણે કરી છીએ એ જ રીતે y ઇક્વલ ટુ આની એક રેસ્ટ વધે એટલે 3x ની xનો સ્ક્વેર છેદમાં 2, એક ઘાત તો છે જ, એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં, પ્લસ yz કોન્સ્ટન્ટ છે એટલે એને કોમન કાઢી લ્યો અને xનું શું થશે, એક ઘાત વધે એટલે xનો સ્ક્વેર છેદમાં 2 પ્લસ px ઇન્ટુ p કોન્સ્ટન્ટ છે એટલે p xની એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં લ્યો. આ આન્સર થયો. હજી આને સિમ્પ્લિફાય કરવું હોય તો હું અહીંયા ઉપર લખું છું y ઇક્વલ ટુ 2 બધાય માટે કોમન છે તો આમ લખી શકાય 3x સ્ક્વેર પ્લસ yzx સ્ક્વેર પ્લસ pxનો સ્ક્વેર છેદમાં 2. ચલો રેડી. આ પણ આનો આન્સર છે, સેકન્ડનો આન્સર. ચલો બોક્સ કરી લેજો. એટલે તમે જ્યારે મોટી વેલ્યુ હોય તો ત્યારે તમે આવી રીતે સેપરેટ કરીને સેપરેટ ઇન્ટિગ્રેશન આપીને કરી શકો છો. હવે આવા જ સમ માટે પણ સંકલનમાં લિમિટ પણ આવે.
સંકલનમાં લિમિટ પણ આવે, લિમિટ જો છોકરાઓ આ જરૂરી છે, સંકલનમાં લિમિટ વાળા દાખલા આપણે જોવા છે, શીખવા છે કે ભાઈ લિમિટવાળા દાખલા કઈ રીતે. એટલે સપોઝ આ એ પોઈન્ટથી આ કોઈ બી પોઈન્ટ છે, એ પોઈન્ટથી બી પોઈન્ટ છે. ચલો તો આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી સપોઝ 0થી સ્ટાર્ટ કરીને 100 મીટર જેટલું ડિસ્ટન્સ છે. 0થી સ્ટાર્ટ કરીને 100 મીટર જેટલું ડિસ્ટન્સ છે. જો આપણે થિયરી કરી છે અત્યારે કે સંકલનમાં લિમિટ હોય તો લિમિટ કેમ મૂકવી અને એનું સૂત્ર શું છે. ચાલો તો આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જવા માટેનું ડિસ્ટન્સ 100 મીટર છે. પણ તમારે સંકલન ફક્ત અડધા ડિસ્ટન્સ માટે જ કરવું છે, અથવા તો કોઈ 40 મીટર માટે જ કરવું છે. ફક્ત 40 મીટરનું ડિસ્ટન્સ માટેનું જ સંકલન કરવું છે, આટલું જ સંકલન કરવું છે. તો આટલા નાના ડીએક્સને તમે કમ્બાઈન કરીને 0થી 40 સુધી જ કરવું છે સંકલન. તો તમે આમ લખી શકો, કોઈ વાય ફંક્શન બરાબર ક્યાંથી ચાલુ થાય છે તો કે 0થી સ્ટાર્ટ થાય છે અને તમારે ફક્ત 40 મીટર સુધી જ કરવું છે. અને એનું ફંક્શન કંઈક આવી રીતે બદલે છે, x² 3y ઇન્ટુ dx, આવું કોઈ સમીકરણ છે. તો આને લિમિટ કહેવાય છોકરાઓ. આ જે 40 0થી 40, તો આ જે પોઈન્ટ છે એને ન્યૂનતમ લિમિટ કહેવાય, ન્યૂનતમ લિમિટ. અને આને જે છે 40 જે છે એ મહત્તમ લિમિટ. એટલે આપણે સરવાળો કરવાનો છે, નાના ડીએક્સનો સરવાળો કરવાનો છે. પણ ક્યાં સુધી તો કે 0થી સ્ટાર્ટ કરીને 40 સુધી. હવે ઘણા સ્ટુડન્ટને પ્રશ્ન થાય કે સર મારે 0થી 40 નહીં પણ 10થી 40 સુધી કરવો છે, તો થાય તો કે હા, તો પણ થશે. તમે લિમિટનો મિનિંગ એ જ થયો કે તમે તમારી રીતે જેટલા પદનું, જેટલા સ્ટેપનું, જેટલા પાર્ટનું ઇન્ટિગ્રેશન કરવું છે એટલા પાર્ટનું તમે ઇન્ટિગ્રેશન કરી શકો છો. લિમિટનો મિનિંગ જ એ થશે. પણ એક વસ્તુ યાદ રહે, આ બધા કિસ્સામાં તમને પહેલાં જ કીધું હતું કે સંકલનમાં બધી વસ્તુ સતત હોવી જોઈએ, કન્ટિન્યુ હોવી જોઈએ. વચ્ચેના ડેટા જો મિસિંગ હશે તો એની ઇન્ટિગ્રેશન થશે નહીં. ચાલો, અથવા તો તમે આને આમ પણ લખી શકો, y ઇક્વલ ટુ અહીંયા સપોઝ કે 0 છે અને આ 40 છે, એટલે x² 3y ઇન્ટુ dx આ જ વેલ્યુ છે. તો આને તમે લોઅર લિમિટ પણ કહી શકો, ન્યૂનતમ લિમિટ. ઇંગ્લિશમાં તમે આને લોઅર લિમિટ આવું પણ કહી શકો, લોઅર લિમિટ. અને આને તમે શું કહી શકો, UPPER અપર લિમિટ. શું કહી શકો છોકરાઓ? અપર લિમિટ અને લોઅર લિમિટ. ખાસ યાદ રાખજો. હવે લિમિટવાળા દાખલામાં શું કરવાનું છોકરાઓ? તો લિમિટવાળા દાખલામાં પહેલાં જે તમે સિમ્પલ આ રકમ છે એનું ઇન્ટિગ્રેશન કરો છો, એ ઇન્ટિગ્રેશન આખું કરવાનું છે. આટલાનું ઇન્ટિગ્રેશન dx સાપેક્ષે કરવાનું છે. સામાન્ય રીતે જે તમે સંકલન કરો છો એ જ સંકલન કરવાનું છે, કોઈ પણ પ્રશ્ન વગર, કોઈ પણ ચિંતા કર્યા વગર જે સંકલન કરો છો એ જ સંકલન કરવાનું છે. અને લિમિટ પછી કેમ મૂકવી એ અત્યારે હું તમને શીખવાડું છું. એટલે પહેલાં અહીંયા સંકલન કરી નાખો, y ઇક્વલ ટુ, હવે અહીંયા જુઓ 3 અને y જે છે, જેના લગ્ન હોય એના ગીત ગાવાના, તો 3 અને y અચળ પદ છે તો એને હું 12 લઈ લઉં છું. એટલે 3y 12 વયા ગયા. તો હવે શું થશે? આમ લખી શકાય, ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ 0, અપર લિમિટ 40 એટલે કે 40, x² ઇન્ટુ dx. ચલો થશે છોકરાઓ આવું. હવે આનું ઇન્ટિગ્રેશનનો આન્સર શું થશે? એટલે 3y ઇન્ટિગ્રેશનનો આન્સર થશે 2 ઘાત છે, 1 ઘાત વધે અને વધેલી ઘાત
છેદમાં એટલે એક્સની 3 ઘાત ના છેદમાં 3 થશે આવું. ચાલો પછી આને આવી રીતે તમે બોક્સ કરી દેવાનું. તમારો આન્સર આવી ગયો લિમિટવાળા દાખલામાં. પછી આને આવું બ્રેકેટમાં બોક્સમાં લખી નાખવાનું. પછી તમે ઇન્ટિગ્રેશન કરી લીધું છે. જો છોકરાઓ, ઘણા છોકરાઓ ભૂલ કરતા હોય છે, મેં હોમવર્કમાં જોયું છે કે ઘણા છોકરા એવી ભૂલ કરતા, ઇન્ટિગ્રેશન એકવાર થઈ ગયું છતાંય આવો સિમ્બોલ લખે છે. પછી આ સિમ્બોલ, ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ લખવાની જરૂર નથી. ઓલરેડી તમે ઇન્ટિગ્રેશન કરી લીધું છે. આપણે 5 ને 2 7 કરતા હોય પછી જવાબ આવી જાય, પછી પ્લસ થોડા કરી છે. સપોઝ કે આવી રીતે 3 + 2 તો આનો આન્સર આવ્યો 5. તો અહીંયા આપણે થોડા પ્લસ કરી છે. આ એના જેવું જ છે. ઇન્ટિગ્રેશન એકવાર થઈ ગયું પછી તમારે સિમ્બોલની જ રિક્વાયરમેન્ટ છે નહીં, સિમ્બોલ લખવાની જરૂર નથી. સમજાય છે? એકવાર ઇન્ટિગ્રેશન થઈ ગયું પછી તમારે ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ લખવાની જરૂર નથી. ચલો હવે લિમિટવાળું છે. જો સાદું હોય તો આમાં આન્સર આવી જાય. લિમિટવાળું છે, કોઈ વસ્તુ કરવાની નથી. આટલું બ્રેકેટ કરીને કોઈ વસ્તુ કરવાની નથી. અહીંયા 3 3 ઉડે પણ નથી ઉડાડવાના. અત્યારે કંઈ નથી કરવાનું. લિમિટ મૂકી દો 0 અને 40. આવી જ રીતે જમણી બાજુ મૂકી દેવાનું છે. ખૂણા ઉપર 0 લોઅર લિમિટ અને ઉપર અપર લિમિટ આવી રીતે મૂકી દેવાનું છે. ચાલો પછી એનું સૂત્ર છે, પહેલાં અપર લિમિટ મૂકવાની. જ્યાં એક્સ દેખાય ત્યાં 40 મૂકવાના છે. એટલે અપર લિમિટ એટલે y બરાબર 3y કોન્સ્ટન્ટ. હવે એનું સૂત્ર હું લખી દઉં. અપર લિમિટ માઇનસ, સૂત્રમાં જ છે માઇનસ લોઅર લિમિટ LOWER લોઅર લિમિટ. ચલો સમજાય છોકરાઓ? આ કોન્સ્ટન્ટ. પછી બોક્સની અંદર લિમિટ કઈ રીતે મૂકશો, આ જ અગત્યનું કામ છે. એટલે જ્યાં એક્સ દેખાય, જેનું આપણે સંકલન કરેલું છે એવા પદમાં જે અચળ પદ છે, શાંતિથી સમજજો, સાંભળજો, જે અચળ પદ છે એટલે કે એક્સ અચળ પદ છે તો એક્સની અંદર પહેલાં અપર લિમિટ મૂકવાની છે. એટલે ઉપરની લિમિટ છે 40 તો અપર લિમિટ મૂકવાની છે. પછી તમારે માઇનસની સાઇન લખવાની છે. કઈ સાઇન લખવાની છે? માઇનસની સાઇન લખવાની છે. અને પછી તમારે લખવાનું થશે લોઅર લિમિટ. પછી એક્સની જગ્યાએ લોઅર લિમિટની કિંમત મૂકવાની છે. ચાલો એ જે મેં સ્ટેપ તમને સમજાવ્યું એ જ હું અત્યારે લખીને બતાવું છું. y = 3y કૌંસમાં એક્સની ક્યુબ છે તો 40નો ક્યુબ કરવાનો છે. 40નો ક્યુબ કરવાનો છે. ના છેદમાં 3 એઝ ઇટ ઇઝ. 3માં કાંઈ કરવાનું નથી. અપર લિમિટની કિંમત મુકાઈ ગઈ. જો અહીંયા એક્સ છે તો અપર લિમિટની કિંમત છે 40 અને ક્યુબ છે તો ક્યુબ એઝ ઇટ ઇઝ. ના છેદમાં 3 છે તો 3 એઝ ઇટ ઇઝ. પછી માઇનસનો સિમ્બોલ, માઇનસ આવી જાય, જો સૂત્રમાં જ છે. પછી છે લોઅર લિમિટ, એટલે લોઅર લિમિટ છે 0, 0ની 3 ઘાત ના છેદમાં 3. ચાલો આટલું ઓકે છે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે આ ટર્મ તો 0 થઈ ગઈ છોકરાઓ, કારણ કે 0નો ક્યુબ એટલે 0. તો y = વધશે શું? 3y. 40નો ક્યુબ કરવાનો છે. 40નો ક્યુબ કરવાનો છે ના છેદમાં 3. એટલે 40 × 40 × 40 એટલે 6400 થશે. 6400. અને હજી એક મીંડું, ચોકે 16 16 ચોક 64 અને 3 મીંડા બીજા રેડી. એટલે 64000 આવશે 40નો ક્યુબ ના છેદમાં 3. 3 3 હવે આ કેન્સલ થઈ જાય તો આન્સર આપણો આવશે, અહીંયા ઉપર લખું છું સાઈડમાં. ચલો તો આપણો આન્સર આવશે લિમિટવાળા દાખલામાં y બરાબર ફંક્શન છે y 64000 આટલો આન્સર આવે. 64000 y આટલો આન્સર આવશે. ચલો ક્લિયર છે? સમજાય? આ નાનો y છે અને આ મોટો y છે એટલે આ y કેન્સલ નહીં થાય. ચાલો સમજાય?
તો લિમિટમાં ખાસ આ એક સ્ટેપ તમારે યાદ રાખવાનું છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હજી એક તમને પ્રેક્ટિસ કરાવી દઉં અપર લિમિટ લોઅર લિમિટવાળા દાખલામાં. સપોઝ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ 10 અપર લિમિટ 20 અને આવું સમીકરણ છે y પ્લસ 3xy ઇન્ટુ dy. ચાલો આ રકમ છે 0 થી 20 સોરી 10 થી 20 ઇન્ટિગ્રેશન 10 થી 20 y પ્લસ 3xy ઇન્ટુ dy. તો મેં તમને શીખવાડ્યું છે પહેલાં સામાન્ય ઇન્ટિગ્રેશન જ કરવાનું છે, લિમિટનું અત્યારે કોઈ ઉપયોગ કરવાનો નથી. તો સામાન્ય ઇન્ટિગ્રેશન કરો તો શું આવશે, આના બે ભાગ પાડી દેવાના એટલે 10 અને 20 લોઅર લિમિટ અપર લિમિટ y dy આની સાથે મલ્ટીપ્લાય થશે, આની સાથે મલ્ટીપ્લાય થશે ને વચ્ચેનો સિમ્બોલ એઝ ઇટ ઇઝ એટલે y ઇન્ટુ dy થશે પ્લસ ઇન્ટિગ્રેશન લિમિટ 10 20 3xy ઇન્ટુ dy થશે. આવું છોકરાઓ ચલો આરામથી જોતા જાઓ. એટલે x ઇક્વલ ટુ શું થશે, લિમિટ એઝ ઇટ ઇઝ જ રાખો 10 20 y dy. એક મિનિટ ડાયરેક્ટ આપણે આન્સર જ લખી નાખી. ડાયરેક્ટ આન્સર જ લખી નાખી એટલે x ઇક્વલ ટુ શું થશે, એક ઘાત વધેલી ઘાત છેદમાં, પછી આને બોક્સ કરી નાખવાનું છે, પછી આવી રીતે લિમિટ લખી નાખવાની છે 10 અને 20 વચ્ચે પ્લસનો સિમ્બોલ કરી દેવાનો છે. હવે અહીંયા 3 અને x કોન્સ્ટન્ટ છે તો એને બારે લઈ લેવાના છે અને y છે તો yનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન એક ઘાત વધેલી ઘાત છેદમાં કાઉન્સ પૂરો કરી દો, એજીસ ખૂણા ઉપર છે ત્યાં લિમિટ મૂકી દો. ચલો હજી એક સ્ટેપ આપણે કરીએ, અપર લિમિટ y જ્યાં દેખાય અચળ પદ છે ત્યાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, સેમ એ જ રીતે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો કરતા જઈએ x ઇક્વલ ટુ અપર લિમિટ એટલે 20નો સ્ક્વેર એટલે 400 થશે, 400 ના છેદમાં 2 આવશે ને, 400 ના છેદમાં 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે 10 મૂકવાના છે અહીંયા yના રિપ્લેસમેન્ટમાં એટલે 10નો સ્ક્વેર એટલે 100 ના છેદમાં 2 પ્લસ 3x અચળ છે 3x અચળ. હવે yનો સ્ક્વેર ના છેદમાં 2 એટલે હતું એમ જ yનો સ્ક્વેર જે છે એટલે પાછું 400 આવશે, 20નો સ્ક્વેર 400 ના છેદમાં 2 માઇનસ 10નો સ્ક્વેર એટલે 100 ના છેદમાં 2. ચલો થઈ જાય આવી રીતે છોકરાઓ. હવે સિમ્પ્લિફાઈ કરી દઉં, ઉપર સિમ્પ્લિફાઈ કરો તો અહીંયા આવશે 200 અને અહીંયા આવશે 50 એટલે 200માંથી 50 તમે સબટ્રેક્ટ કરો તો x ઇક્વલ ટુ થશે 150 એટલે 150 પ્લસ 150 પ્લસ અહીંયા પણ 150 જ થશે, આ 200 અને આ થશે 50 એટલે 200માંથી 50 એટલે 150 પણ 3x છે એટલે 3x ઇન્ટુ 150. ચલો રેડી. તો આવો આન્સર મને મળે છે. ચલો સમજાય, આ એક એક્ઝામ્પલ જ છે, આટલું લખો તો પણ ઘણું, પણ આ અપર લિમિટ અને લોઅર લિમિટનું સમજાવવું જોઈએ તમને. અત્યારે થોડા નવા દિવસો છે ત્યારે તકલીફ પડશે, શરૂઆતમાં સંકલન શીખતા હોય ત્યારે થોડીક તકલીફ પડે, પણ તમે જેમ પ્રેક્ટિસ કરશો તો એમ પ્રોબ્લેમ થશે નહીં. હવે તમને હું પ્રેક્ટિસમાં પણ આપી દઉં કે જેથી કરીને તમે હોમવર્કમાં લખી શકો. અહીંયા પ્રેક્ટિસમાં આપું છું. પહેલો ઇન્ટિગ્રેશન
વાય બરાબર ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ 5 અપર લિમિટ 10 3x નો સ્ક્વેર ઇન્ટુ dx પછી બીજું x ઇક્વલ ટુ લોઅર લિમિટ 10 અપર લિમિટ 50 x ની 3 ઘાત y ની 3 ઘાત p ઇન્ટુ dy અને એક લાસ્ટ p ફંક્શન બરાબર ઇન્ટિગ્રેશન 3 અને 12 એવી રીતે લિમિટ આપી દઈએ પછી લખીએ x ની 3 ઘાત y નો સ્ક્વેર ઇન્ટુ dy ચાલો આટલી પ્રેક્ટિસમાં તમારે આટલું જે છે એ હોમવર્કમાં કરવાનું છે 3 ન્યુમેરિકલ અને આજે જે ચલાવ્યું છે એ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી થોડા આગળ જશું કે સંકલનના સૂત્રો જોવાના છે કે સંકલનના સૂત્ર બીજા કયા કયા છે એટલે એ આપણે જેટલી સૂત્ર આપણે મેઇન આટલી જરૂર હતી આટલી એસેન્શિયલ જરૂરિયાત છે આપણી બાકીમાં આપણે એવું કરશું કે ખાલી સૂત્રો યાદ રાખશું ચાલો